સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ બધા મજામાં જશો? જય દ્વારકાધીશ. તો એ મજામાં જ હોય છે. હું પણ એકદમ મજામાં છું. 11 વાગી રહ્યા છે 6. હવે હું સ્કૂલેથી ભણીને આવી ગઈ છું. આજે છે પૂનમ. હોળી આડો એક જ મહિનો રહ્યો. કાલે 13 તારીખે આવતી 13 તારીખે હોળીમાં વાયડું ઘણી હોય હે. આજે પૂનમ છે તો દ્વારકાધીશને યાદ કરતા એક તમને ગીત ગાઈ દઉં દ્વારકાધીશનું. નોખો તો દુનિયાથી નોખો કેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયામાં ફરિયામાં દીઠા ભગવાન. ચરણો પખાડે જા સાગર ગંભીર, નિર્મલ જા ખડખડતા ગુમતી નાની. ને જો ઠાકરનો જા આભે લહેરાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. અવતારી જન્મી જા મોગલ આય, જેની કૃપાથી છે રથના હજી. નાગેશ પર ભોળાની મૂર્તિ દર્શાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. આજે એક મને બીજું પણ આવડે છે, પણ આ તો મને એટલું જ આવડે છે. તો ચાલો આપણે બીજું ગાઈને સંભળાવીએ. કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે, ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, માધવ તારી મેળીયુંમાં બોલે રીષડા મોર રણછોડ રંગીલા રણછોડ રંગીલા. ધજા બાવાના ગજને ફરકે, જય હૈયું મારું હરખે. એ સામે બેઠો શામળિયો ને ગમતી જી ભરપૂર, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. ઠાકર એને ભાવે મિશ્રી સાકર, મને વાલો અમારો ઠાકર એને ભાવે મિશ્રી સાકર. એ સુમના રૂપા લિયાને દીવડા જાગમ જોર, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, એ માધવ તારી મેળીયુંમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. આ હું ગીત ગાઈશ ને દ્વારકાધીશનું, એ થોડુંક નવું નીકળ્યું છે, એ હમણાં તમને હું ગાઉં. હેત કરી હૈયું કે દ્વારિકે જાવું, અરે એની હારે અમારે અનપણનું, અરે એની હાથે રે હવેલ્યું હવા લાગણી રે. આ તો મને અહીં સુધી જ આવડે છે, આથી આગળ નથી આવડતું. હમણાં મારા બ્લોગ નતા આવ્યા 10 દિવસ સુધી, એટલે સોરી. મારા બ્લોગ આવે એટલે તમે જોવાનું ન ભૂલતા ગાઈસ, નકર તમે ભૂલાઈ જાઓ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ભૂલે ન જતા. ઓલી સાઈડ હે ને અમારા આંબા હે ને ઈગમો વાટો મારવા નીકળી જાય. ચાલો ઈગમાને હું બતાવે દે તમને. આગમાં હે ને જવાર્યું હતી અમે વાઢે નાખી. પેરુડીમાં નાના નાના પેર આવ્યા. હાલો આગળ બતાવો અમારા ઓલીગમાં આંબા હે. આગમાં તો ઠાવકો ફાલાય ઓલી સાઈડ થોડા. જે કઈ આંબો હે યાર સાઈડ હે એ તમને બતાવો. વાવ, આમાં તો બહુ જ અસર ફળ આવ્યો છે. વાવ, આમાં તો બહુ જ અસર ફળ આવ્યો છે.
જોવો હજી અંદર રહી છે, હું તમને બતાવું હમણાં. વેલે વેલી કેરીઓ આવે જાવ ને પ્લીઝ, મારે ચટણી ખાવી. કેરીની ચટણી ગેસ બહુ ભાવે, કેરી ભાવે હો. પાકલ કેરી ભાવે ને કાચી કેરી ભાવે. મને કાચી બહુ મસ્ત હોય, ખોટી મીઠી, જલજીરા ને મીઠું ને ચટણી નાખીને એવી મજા આવે ગાઈસ. તમે કોઈ દી તમે નાખ્યું નહીં હોય પણ નાખજો ગાઈસ, મજા આવે. હાલો હવે આપણે ઘેર જઈએ. તો ચાલો ઘેર જઈને હું તમને બતાવું. મમ્મી ક્રિકેટ રમીએ, ક્રિકેટ હું આપણે રમતી હતી પણ થાકી ગઈ એટલે પછી કાલે બતાવી. અટાણે મને વિડીયો ઉતારવાનું મન થયું ઉતાર. વાહ ઝીણકું કે નારિયેળ. જો ગઈશ આંબા ને હેઠે ગીરી ઝીણકું કે નારિયેળ લેવા. આમાં ફોટો નારિયેળ પણ આમાં હોલ પાડેલ છે ગઈશ. જો તમને नहीं देखाता है. ओ माय गॉड ये तो खोटा है साला. कैसे होती हो जाएगा. ऐसे हमारे बावी है मेरा होता था तो हम शूटिंग करते भूल गई थी. सॉरी गाइस सॉरी. મારા પાસે ફોટો હે એના હું વિડિયો બનાવીને ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં અપલોડ કરી દે, તમે જોજો. આ જોવા હું તમને ગેસ કહેતી હતી કે કેરુડી મેં બતાવી હતી એમાં કેરા યુતા તો એ કેરા જોવો પાકે ગાંધી લૂંગઈ ઉતાર લેવી મારે. આમાં હા ના વન પગ જ ખાધા હતી, બેસ્યાર જ વહી જાય એ પણ જીવડાવાળા. આ સાઈડ અમારે આંબા હે, અમારી તો તાયડન જ ને તમારે કોઈની કેરી ખાવી હોય તો આવજો અમારે ઘેર. આ સાઈડ અમારે 3 આંબા હે એ હું તમને બતાવું. આજે 2 મોટા આંબા હે ને એક ઝીણકો હે પણ ઝીણકામાં ફાલ આવ્યો આજુ ખેર. હમણાં ગઈશ હું ઝીણકો બતાવેલા મોટા બતાવેલા પછી. આ તો ઝીણકો હે તો એ ઠાવ કાઢું ખાતા આવ્યા. મર ગયા બચ્ચા. ગઈશ આ સાઈડ પણ કેરી ટીશન મારીને પડી ગઈ ને તો મને બીક લાગે. સાચી વાત. તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં હો ગાઈસ બાય. યુટ્યુબમાં તો સબસ્ક્રાઇબ કરી જ નાખજો ગાઈસ. બાય.